એનાથી વિશેષ આપણા હોસ્ટેલના શિડ્યુલની અંદર પણ બાળકોને શુદ્ધ અને સાત્વિક સિંગ તેલની અંદર જ જમવાનું આપીએ છીએ, જેથી કરીને બાળકો અને એના પેરેન્ટ્સ ગમે ત્યારે આવી અને જમે છે તો એવો ને એવો ટેસ્ટ ને કાયમ માટે મળી રહે છે. તો આજે 6 મહિના પછી અમને ખૂબ આજે જે અમારો અપેક્ષા હતી, અમને જે ગોલ હતો અમારો કે અમારે સારામાં સારી રીતે શરૂઆત કરવી છે અને બાળકો પણ એટલા અમને સારા મળ્યા છે, જેથી કરીને અમે 100% એના રિઝલ્ટનું આઉટપુટ છે એ આપી શકીએ છીએ. તો બીજી એક હોસ્ટેલના રૂટીનને રિલેટેડ સંસ્કારની જે વાત આવે તો સંસ્કારપૂર્વક અને શિસ્તનું જે વાતાવરણ, આપણા મૂલ્યો, શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના જે છે એને રિલેટેડ તમે શું શું કરો છો? જી સર, આપણા હોસ્ટેલ શિડ્યુલની સૌપ્રથમ વાત કરીએ તો બાળકો સવારે 6 વાગે શાંતિથી એમને ઉઠાડવામાં આવે છે. ઉઠાડ્યા પછી એ ફ્રેશ થઈ અને નાસ્તો કરવા માટે આવે છે, પછી સ્કૂલના રૂટીન શિડ્યુલની અંદર આવે છે. બપોરે આવે પાછા જમવા માટે જાય છે, જમ્યા પછી રેસ્ટ કરે છે, પાછું આફ્ટરનૂનના ડાઉટ ક્લાસ માટે આવે છે. આવી રીતના આખા રૂટીન શિડ્યુલની અંદર સાંજે 8:30 વાગ્યે બાળકોને પ્રાર્થના કરાવડાવવામાં આવે છે, જેથી કરીને બાળકોને ભગવાન સાથેનો જે બોન્ડિંગ છે એ છે ક્રિએટ થાય. મોટા સાહેબ અને આપણું જે મૂલ્યનું જે શિક્ષણ છે, જે આપણો સિદ્ધાંત છે કે શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ, તો એ પાયાથી જ બાળકોની અંદર આપવામાં આવે છે અને બાળકોને હોસ્ટેલની અંદર હોસ્ટેલ નહીં પણ ઘર જેવું વાતાવરણ છે એ પૂરું પાડવામાં આવે છે.